રાજકોટવાસીઓ માટે આવ્યા છે ખૂબ સારા રાહતના સમાચાર। હવે આધાર કાર્ડ કઢાવવા કે તેમાં સુધારા કરાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી। કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત રાજકોટમાં ગુજરાતનું ત્રીજું અદ્યતન આધાર સેવા કેન્દ્ર કાર્યરત થઈ ચૂક્યું છે, જેનું લોકાર્પણ કરીને સાંસદ પરસોત્તમ રૂપાલાએ નાગરિકોને સુવિધાની નવી ગેરંટી આપી છે। આપ સૌને મારા સવારના રામ રામ। આજે રાજકોટ ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ રહ્યો છે। એ કેન્દ્રને મારી શુભકામનાઓ પાઠવું છું। નાગરિકોને આધાર સંબંધિત પોતાના પ્રશ્નો હલ કરવા માટે રાજકોટને આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે। એને માટે એમને બધા નાગરિકોને શુભકામનાઓ પાઠવું। ભારત સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે એ આયોજનના ભાગરૂપે આધાર કાર્ડ એક એવી જરૂરિયાત નાગરિકોની થઈ ગઈ છે, જેને કારણે નાગરિકોને રોજબરોજના કામકાજમાં એ ઉપયોગમાં આવતું થયું છે। એમાં નામની અંદર નવું બનાવવામાં કે અન્ય કોઈ અપગ્રેડ કરવા માટેના પ્રશ્નો માટે હવે એ આ કેન્દ્રના માધ્યમથી થઈ શકશે એવી સુવિધા રાજકોટને આપવા માટે ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કરું છું। આપણા રાજ્યમાં આ પ્રકારનું આ ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે, એ માટે પણ રાજ્ય સરકારનો અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું અને નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું। અને આ આધાર કેન્દ્રની અંદર કામ કરતા અધિકારીઓને અને કર્મચારીઓને ભલામણ કરું છું કે નાગરિકોને સમજીને ધીરજથી એના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય। ધન્યવાદ। સરકારી સેવાઓનું સરળીકરણ એ જ સુશાસનની સાચી ઓળખ છે। રાજકોટનું આ નવું કેન્દ્ર સામાન્ય જનતા માટે સમય અને શક્તિ બંનેની બચત કરનારું સાબિત થશે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।